ડભોઈ નગરપાલિકા દ્વારા નાના મોટા જર્જરિત 28 જેટલા મકાનોને નોટિસ ફટકારવામાં આવી। ડભોઈ નગરમાં નગરપાલિકા વિસ્તારમાં 28 થી વધુ જૂની બિલ્ડિંગો આવેલી છે। તેઓ બિલ્ડિંગોને ઉતારવા ડભોઈ નગરપાલિકાએ કેટલીક ઇમારતોને નોટિસ આપેલી છે, છતાં પણ ઇમારતો ઉતારવામાં આવી નથી અને આગામી ચોમાસાના સમયમાં કોઈ ઇમારતો અચાનક ધરાશાયી થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થાય છે। ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં લગભગ 28 જેટલા જર્જરિત મકાનોને ઉતારી લેવા માટેની નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવે છે। આ જે મકાનો છે એ ખૂબ જ ભયજનક પરિસ્થિતિમાં હતા અને જે લોકો તેની આસપાસ રહે છે એમના જાનના જોખમે અત્યારે ઉભેલા હતા। આ સિવાય પણ હું ડભોઈ નગરપાલિકાની જનતાને નિવેદન કરવા માંગુ છું કે ડભોઈ શહેરના વિસ્તારમાં આવેલા આવા જર્જરિત મકાનો જે હોય એ પોતાના ખર્ચે અને જોખમે દૂર કરી લે, જેથી કરીને કોઈને જાનમાલનું નુકસાન થાય નહીં।